નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી પર બજારમાં ઉત્સાહ. નિફ્ટી 75 પોઈન્ટથી વધુ વધીને 23,900 પાર. બેંક નિફ્ટીમાં પણ તેજી. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે ઉછાળો. ઇન્ડિયા વિક્સ 4%થી વધુ ઘટીને 14ની નીચે. આજે આઈટી શેરોમાં સૌથી વધુ તેજી. ઇન્ડેક્સ લગભગ 1.5% વધ્યો. ટેક મહિન્દ્રા અને પરસિસ્ટન્ટમાં વધારો સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ, કેપિટલ ગુડ્સ અને એફએમસીજીમાં પણ તેજી. લગભગ 1.5%ના ઘટાડા સાથે મેટલ શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ. ભારતના પોતાના એઆઈ પ્લેટફોર્મ સર્વમ એઆઈએ $1.5 બિલિયન વેલ્યુએશન પર 2200 કરોડથી વધુ કર્યા એકત્ર. બજારે એચસીએલ ટેકને સર્વમ એઆઈમાં હિસ્સો ખરીદવાના સમાચારને આપ્યો સપોર્ટ. એચસીએલનો સ્ટોકમાં 3%ની તેજી સાથે નિફ્ટીના ટોપ ગેઇનરમાં સામેલ. પશ્ચિમ એશિયાથી એલ્યુમિનિયમ ઇન્વેન્ટરીઓ રિલીઝ થતાં કિંમતો પર અસર. એલ્યુમિનિયમના ભાવમાં ઘટાડો. હિન્ડાલ્કો 4% ઘટીને વાયદાનો ટોપ લૂઝર સાથે નાલ્કોમાં પણ 5%ની વેચવાલી. અને અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો. ક્રેડાએ અમદાવાદ હેઠળ આવતા 400 ડેવલપર્સે 1 જુલાઈથી ભાવમાં મિનિમમ 5થી મહત્તમ 10%નો વધારો લાગુ કરવાનો કર્યો નિર્ણય. રો મટીરિયલના ભાવ વધતા આ વધારો થયો લાગુ. ઓએફએસ 9% ડિસ્કાઉન્ટ પર ખુલ્યા પછી જીઆઈસીના શેરમાં 5%નો ઘટાડો. સરકાર કંપનીમાં 5% સુધીનો વેચશે હિસ્સો. ઓફર ફોર સેલની ફ્લોર પ્રાઇસ 352.